શું કે અમારા કલેજો સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણા એક નવા વ્લોગમાં. અને આજનો મિત્રો એક વ્લોગ નથી. આજે હું તમને દેખાડવાનું છું કે હું કોમેડી વિડીયો કઈ રીતે શૂટ કરું છું. હું એકલો કરું છું કે કોમેડી વિડીયો હું મારી આખી ટીમ આયરે કરું છું કે મારો એક કેમેરામેન છે. તો પહેલાં તો હું તમને એ કહી દઉં કે હું વિડીયો કઈ રીતે શૂટ કરું. તો મિત્રો હે ને વિડીયોમાં તો આપણે હે ને આવી ઈટું આપણે ગોતી લઈ જો. આવી ઈટું હોય ને એ બધી આમ રખડતી હોય તો આપણે એવી હે ને ઈટું ગોતી લઈ અને પછી ફોન એક એવી ઈંટમાં ટેકે રાખી દે અને પછી આપણે બોલવા માંડી બાયુના અવાજમાં. તો આ રહી આપણી જો ચૂંદડી. તો આપણે આ ચૂંદડી વાપરતા હોય તો આને હે ને પહેલાં આપણે પહેરી લઈ અને આજે હું તમને બતાવું આખું BTS બિહાઇન્ડ ધ સીન કે હું કોમેડી વિડીયો કઈ રીતે શૂટ કરું. તો આપણી છે ને અત્યારે આપણી પાસે આ ઈંટ છે તો આપણે આ ઈંટ વાપરવાના છે. હવે આ ઈંટ છે ને સુરત દાદા રહ્યા ને એની એક્ઝેક્ટ આવી રીતે આમ સામે આવી રીતે રાખી દઈ. જો આપણે અત્યારે તો ભાઈ બધી તપે છે એવું ગરમા ગરમ આવી રીતે સુરત દાદા હોય ને એટલે શું થાય કે ફેસમાં છે ને આપણી રોશની આવે એક નંબર. તો ફાઇનલી મિત્રો છે ને આપણી આવી રીતે ઈંટ રહી ગઈ છે અને હવે આપણે રાખવાનો છે આ ઈંટમાં ટેકે ફોન. તો હાલો હવે છે ને આપણે કઈ રીતે ફોન રાખીને એ હું તમને બતાવી દઉં. મારી પાસે ખીચામાં અત્યારે બે ફોન પડ્યા છે. એક ફોન હાલે છે ને એક ફોન નથી હાલતો. આ ફોન રહ્યો એ નથી હાલતો અને આ ફોન આપણો હાલે છે. અત્યારે કંઈ દેખાતું નથી કારણ કે બ્રેકનેસ સાવ ધીરી છે. તો આ ફોનને છે ને આપણો કેમેરો ચાલુ કરી પહેલાં બ્રેકનેસ વધારી લઉં. ક્યાંય ગયા ની બ્રેકનેસ આ રહી. હાલો બ્રેકનેસ વધી ગઈ છે આની. તમને નહીં દેખાતું હોય મને અત્યારે દેખાય છે. હવે છે ને આપણો કેમેરો ચાલુ કરી આ ખાલી આ ફોન રહ્યો ને મિત્રો આપણે ખાલી વિડીયો શૂટ હાથું જ રાખ્યો છે. તો આ કેમેરાને છે ને આપણે આવી રીતે આમ ટેકે રાખી દઈ એટલે થઈ ગયો ને જો રેડી પરફેક્ટ. હવે અહીંયા બધું આપણું દેખાતું હોય જો હે ને. તો હવે હે ને મિત્રો આપણે પહેરવાની છે છોકરીઓની ચૂંદડી. તો હાલો આપણે છોકરીઓની ચૂંદડી પહેરી લઈ પછી હું તમને દેખાડું કે કઈ રીતે હવે વિડીયો આપણો શૂટ થાય છે. તો પહેલાં આપણે છોકરીની ચૂંદડી લઈ લઈ. તો જો આ રહી આપણા લેડીઝની ચૂંદડી જેમ કે અમારા પ્રીતિબેન. પ્રીતિબેન તો કોણ હશે મને નથી ખબર. તો આવી રીતે આપણે છોકરીની ચૂંદડી પહેરી લીધી એટલે હે ને આપણે થઈ ગયા બાયુ જેવા તૈયાર. તો ચાલો કન્ટિન્યુ. આવી ગયો છે મિત્રો હવે આપણે કોમેડી વિડીયો રીલ શૂટ કરવાનો. તો હું તમને બતાવું BTS. તો આપણે અહીંયા આવી રીતે પાછી એક ઈંટ લઈ લીધી છે. તો હવે આ ફોન ઈંટમાં રહે અને હવે હું તમને બધું BTS બતાવું કે હું કઈ રીતે વિડીયો શૂટ કરું છું. તો હવે હે ને આપણે અહીંયા કેમેરો રાખી દઈએ આપણો રહી ગયો રેડી પરફેક્ટ. હવે મને નથી ખબર તો હાલો હવે હે ને આપણે આનો કેમેરો ચાલુ કરી લઈ. તો હાલો કેમેરો આપણો ચાલુ થઈ ગયો છે. તો હવે પરસેવો બરસેવો બધી સાફ કરી લો કારણ કે ગરમી એવી થાય ને મિત્રો કે એની વાત જ જવા દો. તો હાલો 3, 2, 1 સ્ટાર્ટ. હાલો ભાઈ અરે માળી તમે આવા બધા ઉનાળામાં તમે વોટર પાર્કમાં જાવ હો અને હું તો હા આવવાની જ નથી. એકચ્યુઅલીમાં છે ને તડકો પડી જાય ને તો મારી સ્કિન બહુ ડલ થઈ જાય છે. તો હું તો નથી જ આવવાની વોટર પાર્કમાં. તો હવે ફાઇનલી મિત્રો હે ને આપણા છોકરીનો વિડીયો તો બની ગયો હવે મારે જોવો પડશે. તો હવે હે ને હું તમને પાછું એક બીજું બિહાઇન્ડ ધ સીન બતાવું. ફાઇનલી મિત્રો હવે કેટલી બધી મહેનત પછી આપણે એક છોકરીનો વિડીયો બની ગયો છે. ઓલી ક્લિપ તો આપણી થોડીક બગડી ગઈ હતી એટલે આપણે એ ક્લિપ પાછી બનાવવી પડી ને ભાઈજી પરસેવો વરે છે. તમને પરસેવો જોવો ખાલી આમ ગરમી જેવી થાય છે. મારું ટી-શર્ટ જો આખું ટી-શર્ટ જ ભીનું કરી નાખ્યું ને મિત્રો આટલી બધી મહેનત હું એને તમારા હાટું કરું છું કારણ કે તમને દરરોજ હસાવવા માટે. મારા કેટલી કાંઈક લગભગ 43 કે 40 ડિગ્રી જેટલું તાપમાન છે ને ભાઈ. આ ધરતી એવી આ અગાસી એવી તપે એક તો લાદી એવી ગરમ છે. તો હવે આપણે બનાવવાનો છે છોકરાનો. તો હાલો હવે આપણે છોકરાનો વિડીયો બનાવી. તો તમે છે ને ખાલી મોજ કરો ભાઈ. હવે તમારે છે ને ખાલી વિડીયો જોવાનું કામ છે. આપણી વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પ્લીઝ મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે આપણે છોકરાનો વિડીયો બનાવી લઈએ. કેમેરો ચાલુ જ છે. હાલો 3, 2, 1 ગો. હું વાત કરસ એટલે વોટર પાર્કે જવાનું હોય ને તું મને પૂછસ તું ખબર તું કોને પૂછસ. અરે કાંઈ વાંધો નહીં તમ તારે આપણે તો વોટર પાર્કે આવવાનું જ હોય. અને સનસ્ક્રીનની વાત કરવામાં ભાઈ સનસ્ક્રીન તો આજ સુધી મારા મમ્મીને ને મારા પપ્પાએ નથી લગાડી. તો હું કામ એને સનસ્ક્રીન લગાડું. હવે પાછું જોઈ લેવું પડશે મિત્રો વિડીયો કેવો ઉતરો છે. આ ફોન હે ને મિત્રો એમને બગડી ગયેલો ફોન હે એટલે કાંઈ બીજું સમજતા નહીં. તો હવે હે ને આપણે ઓલા પતરા નીચે વહી જાય એટલે આપણને ગરમી ન થાય. તો હવે હે ને મિત્રો આપણે આપણો વિડીયો જોઈ લઈએ કે વિડીયો કેવો બન્યો છે. તો આ રહ્યો આપણો વિડીયો થોડોક ફાસ્ટ કરી નાખી. આ રહ્યો જો. હું વાત કરસ એટલે વોટર પાર્કે જવાનું હોય ને તું મને પૂછસ તું ખબર તું કોને પૂછસ. અરે કાંઈ વાંધો નહીં તમ તારે આપણે તો વોટર પાર્કે આવવાનું જ હોય. અને સનસ્ક્રીનની વાત કરવામાં ભાઈ સનસ્ક્રીન તો આજ સુધી મારા મમ્મીને ને મારા પપ્પાએ નથી લગાડી. તો હું કામ એને સનસ્ક્રીન લગાડું. તો જોયું ને મિત્રો આટલી મહેનત લાગે એક ખાલી
35 સેકન્ડનો વિડીયો બનાવવામાં એટલો પરસેવો વળી ગયો, મગજ આખો દુખો માંડ્યો, દાઢીમાંથી આમ પરસેવો વરવા માંડ્યો ને બારે ધડકો જોવો તમે ખાલી. અને હવે તમે એમ કહેતા હશો કે આ પતરા શેના હાટું રાખ્યા, તો પતરા મારા હાટું સ્પેશિયલ રાખ્યા છે. એક અહીંયા છે લાકડા હાટું અને એક મારા હાટું, કારણ કે ગરમી એવી થાય ને મિત્રો, તડકો છે અત્યારે, તમે સર્ચ કરી નાખો 43 ડિગ્રી તાપમાન છે અત્યારે. લાઈવ તાપમાન જો પરસેવો નીકળી જો તમે ખાલી, ભાઈ સાહેબ ખતરનાક. હમણાં હું તમને લાઈવ તાપમાન બતાવું. આ રહ્યું જો, અત્યારમાં 36 સેલ્સિયસ તાપમાન બતાવે છે. તો મિત્રો આવી તડકતી ભડકતી ગરમીમાં તમારા હાટું વિડીયો બનાવવું તો પ્લીઝ તમે એને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફાઇનલી મિત્રો આપણો કોમેડી વિડીયોનું શૂટિંગ બધું પતી ગયું છે અને હવે તમારે જોવાનો છે એ વિડીયો. તો એ વિડીયો તમને ક્યાં જોવા મળશે? તો એ વિડીયો છે ને તમને જોવા મળશે આપણી યુટ્યુબની ચેનલમાં અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં. તો વિનંતી કરું હું મિત્રો કે તમે એ વિડીયો જોઈ નાખજો. અને ભાઈ ઓલી ચકલી જો અહીંયા પાછી આવી ગઈ. જો દરરોજ મિત્રો એ ચકલી અહીંયા આવીને જ બેઠી રહી હે ને, જો અત્યારે પાછું ઢૂંઢું બતાવી દીધું, એ ભાગી ગઈ. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્લીઝ મિત્રો આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ વિડીયોમાં મેં બહુ મહેનત કરી છે અને ગરમીથી એવો હું નાહી લીધું, પરસેવો એવો વરે છે ને. જો ટી શર્ટમાં હાથ રાખ્યો ને ટી શર્ટ ભીનો થઈ ગયો, એવો તો પરસેવો વરે છે. તો આજના આપણા વ્લોગમાં એટલું જ. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, આપણી આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી બીજા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ. બાય બાય.